12 વાગ્યાનો સમય થયો છે અને 12 વાગ્યાનો સમય થતાં જ સૂરજ દાદા એકદમ માથે ચડ્યા હોય એવી પરિસ્થિતિ છે, કારણ કે બપોરના 12 વાગતા જ ગરમીમાં બળવા લાગ્યું છે ગુજરાત। મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। 12 વાગ્યાના સમયમાં જ 42 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। આકાશમાંથી અગન વર્ષા વરસવાનું શરૂ થઈ ગયું છે। વોટર પાર્ક અને સ્નો પાર્કમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। આ ગરમીમાંથી ઠંડક મેળવવા માટે, રાહત મેળવવા માટે વેકેશન ચાલી રહ્યું છે એક તરફ, જેના કારણે વોટર પાર્ક અને સ્નો પાર્કમાં લોકો રાહત મેળવવા માટે ઉમટી પડ્યા છે। અલગ અલગ જગ્યાએ ભારે ભીડ જોવા મળી રહી છે। બપોરના 12 વાગતા જ ગરમીમાં બળવા લાગ્યું છે ગુજરાત। તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી જશે। ત્યારે આકાશમાંથી અગન વર્ષા શરૂ થઈ ગઈ છે। સવારથી જ 11 વાગ્યાથી જ લગભગ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો અને 12 વાગતા તાપ માથે ચડી ગયો છે। વોટર પાર્ક અને સ્નો પાર્કમાં લોકો ઉમટ્યા છે અને ગરમી ભગાવવા માટે પાણીનો સહારો લેતા નજરે પડી રહ્યા છે। સૌ કોઈ એન્જોય કરતા નજરે પડી રહ્યા છે। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ। આ તરફ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે, કારણ કે હવામાન વિભાગે પણ લોકોને, પ્રશાસને પણ અપીલ કરી છે કે ઘરમાં રહેવું જરૂરી છે। જો કામ ના હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ અને એ જ પ્રમાણે ખરા તાપમાં લૂથી બચવા માટે લોકો ઘરમાં જ રહી રહ્યા છે। અને આ તરફ સ્નો પાર્ક અને વોટર પાર્કના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટેલા નજરે પડી રહ્યા છે। તો આ તરફ સુરતના ડુમસ બીચના દ્રશ્યો જુઓ। સુરતના ડુમસ બીચ પર પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે, કારણ કે સ્વાભાવિક રીતે દરિયા કિનારે તાપમાન ઓછું હોય, જેના કારણે ઓછી ગરમી લાગે, પવન ફૂંકાય અને આ કાળઝાળ ગરમીમાંથી લોકો રાહત અનુભવી શકે, ફરી શકે, મજા માણી શકે। અને એટલે જ ડુમસ બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ નજરે પડી રહ્યા છે। ક્યાંક ફોટો સેશન કરતા જોવા મળી રહ્યા છે, તો ક્યાંક રમતા નજરે પડી રહ્યા છે। તો દ્રશ્યો જુઓ આપ, સુરતના ડુમસ બીચના દ્રશ્યો છે, ને જે બીજા દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, એ તિથલ બીચના દ્રશ્યો હતા કે જ્યાં લોકો પિકનિક મનાવવા માટે ઉમટેલા જોવા મળી રહ્યા છે। તો સુરતના ડુમસ બીચ પર મોટી સંખ્યામાં આજે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। એક તરફ કાળઝાળ ગરમી, હવામાન વિભાગે એલર્ટ આપી દીધા છે, અને બીજી તરફ વેકેશન ચાલી રહ્યું છે, અને એટલે જ મોટી સંખ્યામાં લોકો ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે ફરવા માટે, અને એવી જગ્યાની પસંદગી કરી રહ્યા છે કે જ્યાં આ ગરમી ન નડે। તો મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો છે। આકાશમાંથી અગન વર્ષા વરસવાની શરૂ થઈ ગઈ છે। રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, ખાસ કરી અમદાવાદ અને ગાંધીનગરમાં આજના દિવસે।